સુરત શહેરમાં રોજે રોજ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં માર્ગ અકસ્માતના બનાવમાં અથવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને અન્ય બાઇકે ટક્કર મારતા ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન આજરોજ મોત નીપજ્યું હતું. બેંકના આસિસ્ટન્ટ મેનેજર 5 દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો. બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. નાનપુરામાં મસરત મંઝિલ ખાતે રહેતા 46 વર્ષીય મુસ્તાક આલમ મોહમ્મદ શાકી રેતીવાલા ગત તારીખ 24મીએ રાત્રે ઘોડદોર રોડ ખાતે કોટક બેંકથી મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે અથવા ગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મુસ્તાકને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નાનપુરામાં મસરત મંઝિલ ખાતે રહેતા 46 વર્ષીય મુસ્તાક આલમ મોહમ્મદ શાકી રેતીવાલા ગત તારીખ 24મીએ રાત્રે ઘોડદોર રોડ ખાતે કોટક બેંકથી મોપેડ પર જવા માટે નીકળ્યા હતા. તે સમયે અથવા ગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મુસ્તાકને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનું આજ રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.